79 વર્ષની આન બાન શાન સાથે ઉજવણી. અંકલેશ્વરની વિવિધ કચેરી ખાતે તિરંગો લહેરાવાયો. અંકલેશ્વર પાલિકા, તાલુકા પંચાયત, ડીવાયએસપી કચેરી, મામલતદાર કચેરી સહિત પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર પર્વની ઉજવણી દબદબાભેર કરાઈ. 79 વર્ષની આન બાન શાન સાથે ઉજવણી. અંકલેશ્વરની વિવિધ કચેરી ખાતે તિરંગો લહેરાયો અને કરાઈ હતી. અંકલેશ્વર પાલિકા, તાલુકા પંચાયત, ડીવાયએસપી કચેરી, મામલતદાર કચેરી સહિત પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર પર્વની ઉજવણી દબદબાભેર કરાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકા ખાતે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે 79માં સ્વતંત્રતા દિનની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકાના સભ્યો તેમજ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. અંકલેશ્વરની તાલુકા પંચાયત કચેરી ખાતે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં પંચાયત સભ્યો અને રાજકીય આગેવાનો અને કર્મચારીઓ જોડાયા હતા. અંકલેશ્વર ડીવાયએસપી કચેરી ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ ડીવાયએસપી કચેરી ખાતે 79માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એએસઆઈ અજય મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પીએસઆઈ જેપી ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા જેલમાં 79માં સ્વાતંત્ર્ય દિનની અનોખી ઉજવણી. 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભરૂચ જિલ્લા જેલમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે ઉજવણીની શરૂઆત કરાઈ હતી. પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવના આદેશથી બંદીવાનોને પ્રતિભા બહાર લાવવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેલ અધિક્ષક NP રાઠોડના માર્ગદર્શન હેઠળ ભજન સંધ્યા, સંગીત, ટીમલી, નૃત્ય, એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાઈ હતી. રસ્સા ખેંચ, કોથળા દોડ, સિક્કા શોધ, રિંગ પાસિંગ, મેમરી ગેમ જેવી રમતોમાં બંદીવાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રયાસ સંસ્થાના આશીષ બારોટ દ્વારા પ્રદર્શનનું મૂલ્યાંકન કરાયું હતું. અમદાવાદ મધ્યસ્થ જેલની ડીજીપી ડોક્ટર KLN રાવના હસ્તે અને એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ડિજિટલ ક્લાસરૂમની વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયું હતું. 79માં સ્વતંત્ર દિવસની નગરપાલિકા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ કાયસ, કારોબારી કમિટી ચેરમેન નિલેશભાઈ પટેલ, અંકલેશ્વર શહેર પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પુષ્કરના, ચીફ ઓફિસર શ્રી કેશવલાલ કોલડિયા સાહેબ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ, અંકલેશ્વર નગરપાલિકા વતી હાર્દિક સ્વાગત કરું છું તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શહેરીજનો, સમગ્ર દેશવાસીઓને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ઓપરેશન સિંદૂરની થીમ ઉપર આપણે 79માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. 15મી ઓગસ્ટના રોજ ઉજવાતો સ્વતંત્ર દિવસ 1947માં બ્રિટિશ શાસનમાંથી ભારતને મળેલ સ્વતંત્રતાની આજ ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વતંત્ર સેનાનીઓના બલિદાન પર ચિંતન કરવાનો સમય છે. તે લોકશાહી, ધર્મ નિરપેક્ષતા અને વિવિધતામાં એકતાના મૂલ્યોના જાળવી રાખવાની યાદ અપાવે છે, જેના માટે આપણે પૂર્વજો લડ્યા હતા. આ દિવસ સ્વતંત્રતા સાથે આપણી જવાબદારીઓ પર આત્મનિરીક્ષણ અને વધુ સારા ભારતના નિર્માણ કરવાનું પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપે છે.